ભારતીય સેના હવે વધુ મજબૂત બની રહી છે અને આ દિશામાં ડીઆરડીઓએ હાઈ એન્ડ્યુરન્સ ઓટોનોમસ અંડર વોટર વ્હીકલ એટલે કે એયુવીનું સફળ પરીક્ષણ કર્યું. આ એયુવી દરિયાઈ દેખરેખ અને સુરક્ષા માટે ડિઝાઇન કરાયું છે, જે દુશ્મનની ગતિવિધિઓ પર નજર રાખવામાં મદદ કરશે. આ સિદ્ધિ ભારતીય નૌકાદળની ક્ષમતામાં વધારો કરશે અને દેશને ટેકનોલોજીકલ રીતે આગળ લઈ જશે. જુઓ ડીઆરડીઓની વધુ એક સિદ્ધિ અંગે વિશેષ રજૂઆત. હાઈ એન્ડ્યુરન્સ ઓટોમોનસ અંડરવોટર વ્હીકલનું ડીઆરડીઓએ કર્યું સફળ પરીક્ષણ. ઓટોમોનસ અંડરવોટર વ્હીકલથી ભારતીય નૌકાદળની વધશે તાકાત. દરિયામાં દુશ્મનોની ગતિવિધિઓને ટ્રેક કરવામાં સક્ષમ છે એન્ડ્યુરન્સ. ભારતીય સેના દિવસે ને દિવસે વધુ મજબૂત બની રહી છે. આ માટે અનેક પ્રકારની તૈયારીઓ અને પરીક્ષણો કરવામાં આવી રહ્યા છે. દેશની સુરક્ષાને લઈને સતત નવી ટેકનોલોજી અને રણનીતિઓ વિકસાવવામાં આવી રહી છે, જેથી દુશ્મનોની કોઈ પણ ગતિવિધિઓનો સામનો તાત્કાલિક અને અસરકારક રીતે કરી શકાય. આ દિશામાં એક મહત્વનું પગલું ભરતા સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન એટલે કે ડીઆરડીઓએ હાઈ એન્ડ્યુરન્સ ઓટોનોમસ અંડરવોટર વ્હીકલ એયુવીનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું. આ પરીક્ષણ ભારતીય નૌકાદળ અને દરિયાઈ સુરક્ષા માટે એક મોટી સફળતા તરીકે જોવામાં આવી રહી છે. આ એયુવીનું મુખ્ય હેતુ દરિયાઈ દેખરેખને મજબૂત કરવાનો છે, જેની મદદથી દુશ્મનોની હિલચાલ પર નજર રાખવી, શોધ અને બચાવ કામગીરી હાથ ધરવી તેમજ દરિયાઈ સર્વેક્ષણ જેવા કાર્યો સરળતાથી કરી શકાશે. આ ઘટના દર્શાવે છે કે ભારત હવે અદ્યતન ટેકનોલોજીના ક્ષેત્રમાં વિશ્વના અગ્રણી દેશોની સાથે ઊભું છે. અંડરવોટર ટેકનોલોજીના ક્ષેત્રમાં ભારતે કરી કમાલ. દેશની દરિયાઈ સીમાઓની સુરક્ષા થશે મજબૂત. વાસ્તવમાં હાઈ એન્ડ્યુરન્સ ઓટોમોનસ અંડરવોટર વ્હીકલનું પરીક્ષણ ઝીલમાં કરવામાં આવ્યું હતું, જે દરમિયાન તેને સપાટી પર અને પાણીની ઊંડાઈમાં ચલાવવામાં આવ્યું. અનેક રન દરમિયાન કરવામાં આવેલા પરીક્ષણોમાં એયુવીએ સંપૂર્ણ કાર્યક્ષમતા સાથે કામ કર્યું અને તેની ગતિશીલતા સાબિત કરી. આ વાહનની સોનાર સિસ્ટમ અને કોમ્યુનિકેશન સિસ્ટમે પણ ઉત્તમ પ્રદર્શન કર્યું, જેનાથી તે પાણીની અંદર પણ નૌકાદળના બેઝ સ્ટેશન સાથે સતત સંપર્કમાં રહી શકે. એયુવીની ખાસિયત એ છે કે તે માનવ ચાલક વિના સ્વતંત્ર રીતે કાર્ય કરી શકે છે અને પોતાની ઊંડાઈ તેમજ દિશા પોતે નક્કી કરે છે. આ વાહન એટલી શાંતિથી ચાલે છે કે દુશ્મનો માટે તેને શોધવું અત્યંત મુશ્કેલ બની જાય છે, જે તેને દરિયાઈ દેખરેખ અને સુરક્ષા માટે એક આદર્શ સાધન બનાવે છે. આ ટેકનોલોજીની મદદથી ભારતીય નૌકાદળ દરિયામાં દુશ્મનોની ગતિવિધિઓને વધુ અસરકારક રીતે ટ્રેક કરી શકશે અને જરૂર પ્રમાણે તે તાત્કાલિક જવાબ પણ આપી શકે છે. ડીઆરડીઓની સ્વદેશી ટેકનોલોજીના વિકાસમાં મહત્વનું યોગદાન. દરિયાઈ વાતાવરણનો અભ્યાસ કરવા અને સંશોધનની શોધમાં થશે મદદરૂપ. વાસ્તવમાં એયુવીની ડિઝાઇન ખાસ કરી નૌકાદળની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે. તે લાંબા સમય સુધી પાણીની અંદર રહીને કામ કરવા સક્ષમ છે, જે તેને હાઈ એન્ડ્યુરન્સ નામ આપે છે. આ વાહનોનો ઉપયોગ ફક્ત દેખરેખ માટે નહીં, પરંતુ દરિયાઈ સંશોધન, નકશા તૈયાર કરવા અને શોધ તેમજ બચાવ કામગીરી જેવા અનેક હેતુઓ માટે પણ થઈ શકે છે. આનાથી દેશની દરિયાઈ સીમાઓની સુરક્ષા મજબૂત થશે અને દુશ્મનોની ગુપ્ત ગતિવિધિઓ વિશે માહિતી મળવાનું સરળ બનશે. આ પરીક્ષણની સફળતા દર્શાવે છે કે ભારત હવે અંડર વોટર ટેકનોલોજીના ક્ષેત્રમાં પણ આગળ વધી રહ્યું છે. દુનિયામાં માત્ર થોડા જ દેશો પાસે આવી અદ્યતન ટેકનોલોજી છે અને હવે ભારત પણ તેમાં સામેલ થઈ ગયું છે. ડીઆરડીઓની આ સિદ્ધિ ભારતની સ્વદેશી ટેકનોલોજીના વિકાસમાં એક મહત્વનું પગલું છે, જે દેશને આત્મનિર્ભર બનાવવાની દિશામાં પણ આગળ ધપાવે છે. આ એયુવીની સફળતા ભારતીય સેનાને દરિયામાં એક નવી તાકાત આપશે. તેની મદદથી નૌકાદળ દુશ્મનની પણવોટીઓ અને અન્ય સંભવિત જોખમો પર નજર રાખી શકશે, જેનાથી દેશની સુરક્ષા વધુ મજબૂત બનશે. આ ઉપરાંત આવા વાહનો દરિયાઈ વાતાવરણનો અભ્યાસ કરવા અને સંશોધનની શોધમાં પણ મદદરૂપ થઈ શકે છે. ડીઆરડીઓનું આ પરીક્ષણ ભારતની વૈજ્ઞાનિક ક્ષમતાઓ અને તેની સંરક્ષણ તૈયારીનું પ્રતીક છે. આવનારા સમયમાં આ ટેકનોલોજીને વધુ વિકસાવીને ભારતીય નૌકાદળની ક્ષમતાઓમાં નોંધપાત્ર વધારો કરવામાં આવશે, જે દેશને વૈશ્વિક સ્તરે એક મજબૂત સ્થાન અપાવશે. બ્યુરો રિપોર્ટ, GSTV.